हेलो दोस्तों, स्वागत है तमारू अल्लूर किचन में। तो काफ़ी थोड़ा दिवस पछी आपणे आजे भरेला कारेलानुं शाक बनाववानी रेसिपी लईने आव्या छीए। तो आ रीते मैं अहीं 7 થી 8 नंग जेटला कारेला लीधा छे। तेने आ रीते मैं झीणा कट करी लीधा छे गोल राउंड में। हवे आपणे आना उपर 2 થી 3 चमची जेटलू मीठू उमेरी અને 10 થી 15 મિનિટ માટે રાખી દેવાના છે। ત્યાં સુધીમાં આપણે મસાલો ભરવા માટે તૈયાર કરી લઈશું। તો 1 વાટકી ચણાનો લોટ, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક, 1 ચમચી લસણવાળું મરચું અને અડધી વાટકી ખાંડ ઉમેરી ત્યાર પછી આપણે એમાં થોડું તેલ ઉમેરી દઈશું અને બધા મસાલાને બરોબર રીતે મિક્સ કરી લઈશું। જો તમે તીખું ખાવાનું વધારે પસંદ કરતા હોય તો તમે લાલ મરચાંની ક્વોન્ટિટી થોડી વધારે પણ રાખી શકો છો। તો આ રીતે મસાલો તૈયાર કરી અને કારેલામાં ભરી લેવાનો છે। બાફવાની ઝંઝટ વગર 10 થી 15 મિનિટમાં ભરેલા કારેલાનું ટેસ્ટી શાક એકદમ ફટાફટથી રેડી થઈ જાય છે। આ રીતે મેં બધા કારેલાને ભરી લીધા છે। બંને સાઈડથી પેક થઈ જાય એ રીતે ભરી લેવાના છે। ત્યાર પછી હવે આપણે એને વઘારી લઈશું। તેલ ગરમ થવા રાખી દઈશું। તેલ ગરમ થતાની સાથે જ બધા કારેલા ઉમેરી દઈશું। જો તમને જીરાનો વઘાર પસંદ હોય તો તમે જીરાનો વઘાર કરી અને પછી બધા કારેલા ઉમેરી શકો છો, પણ અમે આ સિમ્પલ અને સાદી ખૂબ જ ટેસ્ટી કારેલાની રેસીપી આ રીતે જ બનાવીએ છીએ। એકવાર આ રીતથી બનાવશો તો જરૂર તમારી બાકી બધી રીતો તમે ભૂલી જશો। 10 થી 15 મિનિટ બરાબર તેલમાં સાંતળાઈ જાય એટલે એમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ઢાંકણ લગાવી દેવાનું છે। 4 થી 5 વિસલ લગાવી લેવાની છે। 4 થી 5 વિસલમાં રેડી છે આપણું ખૂબ જ સરસ ભરેલા કારેલાનું શાક। તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો। જો મારો વિડીયો જોવો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ફટાફટ બનતી રેસીપીઓ મારી ચેનલમાં જઈને ચેક કરો। થેન્ક યુ મારો વિડીયો જોવા માટે। મળીશું નેક્સ્ટ રેસીપીમાં।